સભાની અંદર એટલે આપણે જેને સેશન કહીએ છીએ, આજે સેશનની અંદર જે કંઈ આપણને વાતો સંતોએ કરી છે એ આપણું જીવન સુંદર, સારું ને સુવાસવાળું બને એ માટેની વાત છે. કારણ કે અત્યારના વાતાવરણની અંદર આપણે રહીએ છીએ એટલે સહેજે સહેજે આપણા મૂળ સંસ્કારોમાંથી આપણે દૂર જતા જઈએ છીએ અને સહેજે સહેજે એમાં લેવાથી આપણું જીવન બગડે છે, આપણો ધંધો રોજગાર બધાની અંદર મુશ્કેલી આવે. પણ આપણે જ્યારે ખરેખર ભણ્યા છે, સમજતા થયા છે, પણ જે જ્ઞાન આપણને મળવું જે પૂરેપૂરું મળ્યું નથી, અગર એમાં દ્રઢતા વિશ્વાસ નથી એટલે કેટલીક વખત આપણે ખોટી વાતમાં પણ લેવાઈ જઈએ છીએ, એટલે કુસંગની અંદર પણ આપણે લેવાઈ જઈએ છીએ, પછી વ્યસનોની અંદર, બીજા અનેક જાતના દૂષણોની અંદર આપણે લેવાઈ જઈએ છીએ અને એમાંથી આપણા જીવનની ને આપણા કુટુંબની, સમાજની પણ બરબાદી થાય છે. એ તો બધા આગળ શાસ્ત્રોમાં પણ દાખલા છે, એમનો સંતોએ વાત કરી છે, એ પણ આપણે સાંભળ્યું કે એ રીતે એમાં છે. પણ એને માટે આપણે પહેલાં આ સત્સંગ છે, સત્સંગની અંદર ભગવાનમાં અને ભગવાનના વચનોની અંદર આપણને જે વિશ્વાસ એ જો બરાબર હોય તો વાંધો આવે. જેમ એમને ઘણા દાખલા આપ્યા કે ભાઈ ડૉક્ટરની પાસે જઈએ તો વિશ્વાસ જ છે કે આપણે દવા આપશે તો આપણે મટી જશે. એમાં આર્ગ્યુમેન્ટ હોતા જ નથી, કારણ કે ડૉક્ટર છે અને રોગનું નિદાન કરે જ છે અને એ કરે છે બરાબર જ છે એવો વિશ્વાસ છે. આપણે અભ્યાસ કરવા જઈએ છીએ તો પ્રોફેશનલ વિશ્વાસ છે કે એ કહે છે એ પ્રમાણે કરશું તો આપણું ડિગ્રી મળવાની છે. સામાન્ય વાળંદની પણ વાત કરી કે એને ત્યાં જઈએ તો આપણને ક્યાં અસ્ત્રો ફેરવશે, ક્યાં રીતનું કરશે, અગર એની ડિગ્રી છે કે નથી એવું કશું પૂછતા નથી. એમ જે બધી વાતો થઈ એ ત્યાં આગળ આપણે વિશ્વાસથી જ કામ કરીએ છીએ. એમાં કંઈ આપણે આર્ગ્યુમેન્ટ કે એની ડિગ્રી શું છે કે એનું ભણતર શું છે કે શું કે કંઈ નહીં. એ છે કરે છે બરાબર જ છે, આપણને ખ્યાલ છે જ. એવી રીતે જ્યારે ભગવાનને સંતમાં પણ વિશ્વાસ હોય કે એમની ડિગ્રી છે જ, આપણને ખબર નથી એટલે આપણે પછી આ શંકાઓ થાય છે. ભગવાન છે જે કરે છે, જે વાત કરી છે એમને, જે ગીતા, ભાગવત, ઉપનિષદ, રામાયણ, મહાભારત, ભગવાન સ્વામિનારાયણ વચનામૃત આપ્યું છે, શિક્ષાપત્રી આપી છે. હવે એની અંદર આપણે માનીએ કે બધા લખી ગયા છે પણ એવું કંઈ થતું નથી. પણ એમાં એ લખ્યું છે એમને અનુભવથી લખ્યું છે, એનો સાક્ષાત્કાર કરીને વાત લખી છે. એમને એમ કોઈ લખી નથી નાખ્યું. જે સારા કોઈ સ્કોલરે લખ્યું હોય પુસ્તક તો આપણને એનો વિશ્વાસ છે. જેમ બધા સાયન્ટિસ્ટ થયા એમને આપણને સંત શોધખોળ પુસ્તકો આપ્યો કે આ પ્રમાણે છે તો આપણે એમને વિશ્વાસ છે કે ભાઈ આ પ્રમાણે જો ચંદ્ર ઉપર ગયા. હવે જે ગયા છે કે નથી ગયા એ કંઈ આપણને ખબર નથી. આપણે તો જે લોકોએ પ્રયોગ કર્યો કે આ પ્રમાણે અહીંથી રોકેટ ઉપર માણસ મોકલ્યા બે અને ઉપર જઈને પાછા આવ્યા અને ત્યાંથી કંઈક લાયા એવું પણ આપણે જોયું, સાંભળ્યું. આપણે જોયું નથી કે એ માણસ ગયા, ત્યાં ઉતર્યા છે, ત્યાંથી લાયા છે. એ આવીને કહ્યું કે અમે ગયા. અગર તો આપણે એક જાહેરાત થઈ ગઈ કે ભાઈ ચંદ્ર પર માણસ ગયા. આપણે બધાએ કોઈ જોયું નથી, કારણ કે એ આપણે જોઈ શકીએ એવી આપણી શક્તિ નથી, અગર તો એટલું જ્ઞાન નથી આપણને. પણ જે પ્રયોગ કરનાર જે સાયન્ટિસ્ટ છે એને બધું દેખાય છે કે એને કેમ ગોઠવ્યું, શું ગોઠવ્યું, કેવી રીતે ગયું, ત્યાં ગયા, ત્યાં ફોટા પાડ્યા, ગયા કર્યા, બધું એ એને જોયું. અને એને જોઈને પછી આપણે બધાને કહ્યું બે માણસો જે આવ્યા આપણે બધાએ માની લીધું એના વિશ્વાસમાં, કારણ કે માણસ સાયન્ટિસ્ટ પ્રયોગ કરનાર સાચો માણસ છે અને એને જે વાત કરી પણ સાચી છે, કારણ એને બધું દેખાય. આપણને દેખાતું નથી પણ એને દેખાતું હતું બધું. તો એનામાં જ્યારે આપણે વિશ્વાસ રાખીને કહ્યું કે આ વાત થઈ ગઈ છે તો ભગવાન તો એનાથી પરની વાત છે. ભગવાન કે જે ગુરુઓ છે, આત્મસાક્ષ જેને કર્યો છે, ગુરુઓએ પણ આત્મ સાક્ષાત્કાર કર્યા પછી જ બધી વાતો છે. એમને વાતો કરી નથી.
આપણા ઋષિમુનિઓએ પણ બહુ સાધનાઓ કર્યા પછી એમને સાક્ષાત્કાર થયો પછી વાત કરી. જેમ સાયન્ટિસ્ટ ઘણા દિવસ પ્રયોગ કર્યા પછી એને બરાબર થાય કે આ વાત બરાબર પરફેક્ટ છે, તે પ્રયોગ કરે ને એનો સાચો ઠરે છે. એવી રીતે આ વસ્તુ પણ આપણે એવી જ છે કે ભગવાનને એ લોકો એમને તો બધો સાક્ષાત્કાર છે, એ દેખે છે, જુએ છે, અનુભવે છે, ને પછી વાત આપણી સામે રજૂ કરે છે કે આ છે. પણ આપણને એ વસ્તુ બનાતી નથી, કારણ કે એનું જ્ઞાન આપણને નથી. સાયન્ટિસ્ટની જે જ્ઞાન છે એ જ્ઞાન આપણને નથી, એટલે કહીએ તો ખોટો છે, ફરી આપણે ખોટા છે. એ ખોટા નથી, એ લોકોએ કર્યું એ સાચું છે. એક વિશ્વાસ દ્રઢ હોય તો આપણે આ કામ થઈ જાય. આધ્યાત્મિક બાબતો છે એની અંદર આપણે આ રીતે લૌકિક માણસોમાં વિશ્વાસ રાખીએ છીએ અને આપણું કામ થાય છે, એક લૌકિક વસ્તુ પ્રાપ્ત થાય છે. જ્યારે આધ્યાત્મિક વસ્તુ છે આપણે આધ્યાત્મિક રીતનું જે પ્રાપ્ત કરવું છે તો એમાં પણ આપણે એક જાતનો વિશ્વાસ, કારણ કે જ્ઞાન નથી પણ એ જ્ઞાન જો એના સંગમાં રહીએ, એ કે એમ કરીએ, એ કે આ નહીં જ કરવાનું એટલે નહીં, આ કરો તો કરવાનું, તો એમાંથી આપણને લાભ થાય. પણ એ કે આપણે ન કરીએ તો એ કંઈ આપણને લાભ થાય નહીં, આપણે લાભ ના થાય. કેમ? આપણે જેને મહાન માન્યા છે કે જેને થકી આપણે છે કે આના થકી મને લાભ છે તો કે પ્રમાણે જ આપણે કરીએ. ટાઈમ લાગે, સમય લાગે, એમાં મુશ્કેલી પણ આવે, બધું જ આવે આપણે, કારણ કે આ લૌકિક પ્રયોગ કરતાં પણ તમને હાનિ વિરુદ્ધ છે. અરે કંઈ મુશ્કેલીઓ બધી આવે છે, સામાજિક રાજકીય આવે, ધંધાકીય રીતે હોય, બીજી રીતે ભણતરની અંદર પણ મુશ્કેલીઓ આવે, બધી રીતના પ્રયોગ કરવામાં મુશ્કેલીઓ આવે, પણ એ મુશ્કેલીઓની અંદર પણ આગળ વધે જ જાય છે અને વધીને ઠેઠ પછી પૂર્ણ જ્ઞાનને પામે છે ત્યારે એનો સફળતા પ્રાપ્ત થાય છે. એમ ભગવાનના કામની અંદર પણ તમે જે શાસ્ત્રોએ મહાન પુરુષે કહ્યું કે આમાં તમે આ રીતની વાત આ કર્યા જ કરો, આ વાત છે એ સાચી છે, એને અનુસરો, એને જીવનમાં ઉતારો, એ નિયમોનું પાલન કરો. એમને કહ્યું કે આ ના જ કરવું, તો પછી એ પ્રમાણે ડૉક્ટરની પાસે ગયા અને આપણને કહ્યું કે આ તમને રોગ છે, ડાયાબિટીસનો રોગ છે, તમારે ઘર પર ના ખાવું, પણ પછી આપણે ખાઈએ તો આપણને રોગ ના જાય ને દુઃખી થઈએ. એ કહેશે કે હું ગોળી આપું છું ને આ પ્રમાણે તમે કરજો, તો એનો ઉપચાર કરીએ તો આપણું કામ થાય, આપણા રોગને નાબૂદ ના થાય, રાહત તો થઈ જાય. એવી રીતે આપણે પણ મોટા પુરુષને ભગવાનના જે વચન છે, જે શાસ્ત્રો છે, અગર જે આપણને કહે કે આ પ્રમાણે તમે કરજો તો આપણું આધ્યાત્મિક જ્ઞાન વધે. પછી એમાં જે એમનો જે શક્તિ છે એનો પણ આપણને ખ્યાલ આવે કે ના એ છે બરાબર છે અને એ થકી જ આપણું શ્રેય સારું છે. એવો એક વિશ્વાસ કહ્યું છે કે દરેકની અંદર વિશ્વાસ પહેલી વસ્તુ છે. એ વિશ્વાસ હોય તો જ કામ થાય. મેં કાલે કહ્યું તો એમ તમે વિશ્વાસ ભણવા અભ્યાસ કરવા જાઓ છો ત્યારથી તમને કે આ કોલેજ છે, એ કોલેજમાં એ સ્કૂલમાં હું અભ્યાસ કરીશ તો મને આગળ વધારશે. એક વિશ્વાસ જ છે, પછી કે તરત થઈ જતું નથી, પણ વિશ્વાસ રાખીને તમે ત્યાં ભણો છો, પ્રોફેસરનો વિશ્વાસ, કોલેજનો વિશ્વાસ, ડૉક્ટરનો વિશ્વાસ, જે કોઈ બીજા આગળ જે માણસો એનો વિશ્વાસ, તો આપણું કામ થાય છે. એમ આ વસ્તુ છે આધ્યાત્મિક. એમાં પણ તમારે જવું કે ભાઈ મંદિરમાં જવું, પાઠ પૂજા કરવી, વ્યસન ન કરવા, આપણે વ્યસનોની વાત છે એ ન કરવા, એ આપણને બધા શાસ્ત્રો મળશે. ભાગવતમાં પણ આ વાતો છે, બીજા જે શાસ્ત્રોમાં એનો નિષેધ છે જ, કારણ કે સામાજિક પણ દૂષણો છે. આજે સમાજમાં આ બધા દૂષણો, ડ્રગ બધા જે આવે છે તમને, એ આપણે બધા જોઈએ છીએ, વાંચીએ છીએ, નિષેધ કરીએ છીએ કે ડ્રગ લેવાય જ નહીં, છતાં લઈએ છીએ આપણે. હવે એનો નિષેધ છે છતાં પણ લઈએ છીએ તો દુઃખી આપણે થઈએ છીએ, પણ એ નથી લેવો, એ એને અનુભવથી એને કહ્યું છે કે એનાથી નુકસાન છે જ. અને શાસ્ત્રોની રીતે જે કહ્યું છે, શાસ્ત્રોમાં પણ એની વાત કરી છે, એના અનુભવથી લખ્યું છે. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં પણ લખ્યું છે. અને દરેક ધર્મોની અંદર જે ધર્મો છે એને અમુક આપણે બધા ધર્મોમાં બધી આ વાત હોતી નથી. કેટલાક રુચિ પડતા શાસ્ત્રો લખાયા હોય તો એમાં લખ્યું પણ હોય, પણ આપણે જ્યારે સમજવાનું છે કે આનાથી આપણને ફાયદો નથી, ના ફાયદો છે, તો એવી રીતે જે સાચા શાસ્ત્રો છે, સાચા પુરુષો છે, સાચી જેની વાત છે એમાં વિશ્વાસ હોય તો આપણે કામ થઈ જાય છે અને આપણને આગળ વધાય.